મિત્રો, આ એક આપણા કીર્તન પ્રેમી ભાઈઓને આપણા સુરદાસના પદ બહુ છે. સુરદાસે જજિયન, બિહાગ, દાજિયા, જોગિયા, સુરપંસી, વામન દ્વાદશી વધાયો આ ખૂબ લખ્યા છે. તો એમાં ભવિષ્યવાણી પણ કરેલ છે. મિત્રો, સુરદાસે ભવિષ્યવાણી ખૂબ કરેલ છે. આપણે અનુમાન કરી શકીએ, સચોટ આપણે એમ ના કહી શકીએ કે એ સમય જ હાલે છે, પણ એની એમ લખ્યું છે કોઈ એમ કહે છે કે ભાઈ જેથી રાવણને રાયમે માર્યા તેથી લક્ષ્મણ એના પાસે રાજનીતિ શીખવા ગયા હતા. તેથી રાવણે એની પાસે માગ્યું હતું કે મને આવું રામ રાજ્ય એકવાર અપાવી દો. ત્યારે ભગવાને એમ કીધું હતું કે કલિયુગની અંદર તને હું અપાવી દઉં. એની ભવિષ્યવાણી પણ કરે છે કે તમને એ 80 વર્ષ આવીએ કલિયુગની અંદર તેથી માણસોનું આવું વર્તમાન જોવા મળીએ, આવી રેણી કેણી, આવા ધર્મ કર્મ તેથી આવું તમને જોવા મળીએ. અને એમ લખ્યું છે કે ભાઈ ઘટત ગોવર્ધન તજત મધુવન યમુના કો માન હટાયો સુર કહ્યા કઠણ કલીમે મોય કો કાઈ જીવાય. અસલ કલિયુગનું પ્રમાણ તમને જોવા મળીએ. તેથી સુરદાસજી એમ લખે છે કે ભાઈ ઘટત ગોવર્ધન તજત મધુવન યમુના કો માન હટાયો. તમે ગંગાજી નાવા જાઓ કે જાત્રા જાઓ, પાછળ વાતો કરવા વાળા એવા મળીએ કે ભાઈ ન્યા શું છે, બધું આય છે. પણ તમે દિલથી સુરદાસે કીધું કે ભાઈ એક પલક જો રહીએ બલરાવન, એક પલક જો રહીએ મહાપ્રસાદ જન જમનાજી કો કૃષ્ણ કૃષ્ણ મુખ કહીએ બલરાવન, એક પલક રહીએ. આંખનું મટકું મારો ને એટલી વાર જો વૃંદાવનની ભૂમિમાં દિલથી તમે કૃષ્ણ કૃષ્ણ કરી અને ઘુમરો મારી આવો ભાઈ, તો તમારા જન્મો જન્મના પાપ નાશ થઈ જાય. નથી કરવા થાય ઈ બાકી સાઈડ અવેડાને ડાટા કાઢ નાખ્યા હોય ને અવેડાને સાણ ડોયા હોય ને કોકના હેઠા કેળી નાખ્યા હોય, એ માપ ના થાય. એ તો ભોગવવા જ પડે ભાઈ. એટલે આ સુરદાસ ભવિષ્યવાણી કરે. પછી ભવિષ્યવાણી એની એમ કહે છે કે 80 વર્ષ કો સતયુગ વે તો ધર્મ કી બેલ ભરે. ઇન્દ્રજીત રાવણ કો બેટો પૂર્વ જન્મ ધરે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એકો રાજ કરે. તેથી એમ કહે છે કે ચારે દિશાની અંદર એકલા માણસના ઈશારે આખી દુનિયા નાચતી છે. આજ તમને એવું દેખાતું નથી કે ઈ 80 વર્ષ આવ્યા હોય એવો આપણે અનુમાન કરી શકીએ. આજ તમે ધર્મના ડંકા પડે છે. 80 વર્ષ તો સત્યુગ હોય તો ધર્મ કી બેલ ફરે. બેલ કહેતા ડંકા વાગે. ખતાતાર જાઓ, ખાતા જાઓ, પરબ જાઓ, ખાતા જાઓ, તોરણિયા જાઓ, ખાતા જાઓ, બિલખા જાઓ, ખાતા જાઓ, બગદાણા જાઓ, ખાતા જાઓ, માતાને મેળી જાઓ. તો એવા ટોલ બનાવ્યા હોય, એવા રહેવા માટે રૂમ બનાવ્યા હોય અને ખાવા પીવાનું ખૂબ, રોકાવાનું ખૂબ. પછી દ્વારકા આવો તો આવા ટોલ, ત્યાં રસ્તામાં તમને તમામ વસ્તુ ખાવા મળે. કોઈ બી જેને ખાધી ન હોય એવી વસ્તુ એ માણસોને ખાવા મળે. આવા તે બી એમ કહે છે કે 80 વર્ષ આવીએ ને તો બી આવા ધર્મના ડંકા પડીએ છે. કલિયુગ, પણ એમાં કલિયુગમાં આ
વયસમાં 80 વર્ષ આવી ગઈ. એ 80 વર્ષ આવી ગઈ તેથી આવું તમને નજરે જોવા મળીએ દેખાય. 80 વર્ષ તો જતું ગયું તો ધર્મ કી બેલ ફર્યા શેરી બહુ ડંકા પડે છે ભાઈ. તેથી એમ કીધું કે ઇન્દ્રજીત રાવણ કો બેટો પૂર્વ જન્મ ધરે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 4 દિશાઓની અંદર. આજે અમેરિકા વાળો ઈશારો કરે એમ નથી લાગતું તમને? અમેરિકા વાળો જેમ કે એમ આખી દુનિયા ના છે, એકો એક દેહ બેહી રહીએ, ઊભા થઈ રહીએ, એમ કે ફલાણી વસ્તુ ના વેચતી એટલે વેચતા બંધ થઈ જાય. આ 4 દિશાઓમાં રાજ ના કહેવાય મિત્રો? આજ તમને એવું દેખાતું નથી? 80 વર્ષ કો સદગુરુ તો ધર્મ કે બેલ ફરે, ઇન્દ્રજીત રાવણ કો બેટો પૂર્વ જન્મ ધરે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એકો રાજ કર્યા. આખી દુનિયા અમેરિકાને ઈશારે નાશે. આજે એવો સમય આપણે અનુમાન કરી શકીએ અને કહી તો સસોટે કહી શકીએ કે કદાચ 100% 80 વર્ષ છે. પછી સુરદાસે ઘણી તારીખો મારી છે ભાઈ કે દુનિયામાં આવું બનીએ. એને એમ કીધું કે ભાઈ सक 1868 के भीतर ऐसो जोग पड़े. सक 1868 के भीतर ऐसो जोग पड़े तेज तरग नाचे, कटी कटी सिर धरती पर पड़े पांव कीट जरे. सक 1868 के भीतर ऐसो जोग पड़े એટલે આપણે 5 પછી વાર આમ કે આમ બે બાજુ ગણી હગીએ ભીતર કેતા તો આપણે ગણીએ કે 1868 કે ભીતર એટલે આ જે સૌરાજ અને અંગ્રેજો લડતા હતા અને હિન્દુસ્તાનની અંદર ખુવારીઓ થતી હતી ભાઈ. તેથી હિન્દુસ્તાન પાકિસ્તાન થયું તેથી કેટલાઓના માથા કાપી નાખ્યા, નિર્દોષોને મારી નાખ્યા ભાઈ. આ ભવિષ્યવાણી સંતોની કરેલ છે. એને એમ કીધું કે ભાઈ 1868 કે ભીતર એસો જોગ પડે એવો સમય આવી ગયો કે કટી કટી સિર ધરતી પર પડે, માથા કપાય કાપી કાપીને ધરતી ઉપર ઢગલા કરી દે. પાઉં કીટ જરે, પાઉં કેતા પગ, તમારા પગે અગ્નિ જરે. આવું જ્યાં માથા વટાતા હોય ને ઊભી હગે ભાઈ, કોઈ ના ઊભી હગે. તેગ તરફ નાખે, તેગ નામ તરફ, તેગ નામ તરવાય, તરફ નામ ઘોડી. આનો નાશ થઈ ગયો. ક્યાંય ઉપયોગ છે? ક્યાંય ઉપયોગ નથી. એટલે એને કીધું આવું બધું આવી છે એટલે આપણે અનુમાન કરી શકીએ આ ભવિષ્યવાણી છે ભાઈ. અને આમાં મતજો જરૂર. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય. મિત્રો આ એમનેમ નથી સમજાતું. 14-15 વર્ષ અમારા ગઈ જાય. મહાભારત, રામાયણ, તુલસીકૃત, વાલ્મીક રામાયણ, 12 જ્યોતિર્લિંગ, ગર્ગાચાર્યનું પુસ્તક, પછી આવા અનેક પુસ્તકો, આપણા શાસ્ત્ર, ઘણા પુસ્તકો વાંચતા અને એ સાંભળ્યા છે અને ભજન કીર્તન નાનકડાથી ગાયા છે. એટલે એમાં આ મળ્યું છે ભાઈ નકર. અને એ ભાગ્યમાં હતું તો મળ્યું, નકર કંઈ લેવા ગયું જડતું નથી અને દીધું કંઈ પૂરું થતું નથી મિત્રો.